અરે નમસ્કાર મિત્રો, કેમ છો? પાર્ટી મોજમાં ને? અરે આપણે 1 વર્ષ બાદ મળીએ છીએ. આજથી આપણે વ્લોગ્સની શરૂઆત કરીએ છીએ. એમાં એવું છે, સવાર હતી, વિચાર આવ્યો કે આજે આપણે કંઈક નવું શૂટ કરીએ. તો નાહી લીધું, ખાઈ લીધું, પી લીધું, જઈએ આવ્યા ને જઈને પાછા ઓફિસે આવ્યા હતા. તો આપ સૌ આ નવા વર્ષમાં કુશળ મંગળ હશો, પરંતુ આપણે નવા વર્ષનો કંઈક પ્લાન અલગ જ છે. આજે આપણે સુરતમાં છીએ ને સુરતમાં આપણે આજે મેં જોયું સવારમાં ઉઠીને કે એક મૂવી આવી છે, સ્ત્રી યુનિવર્સનું મૂવી છે, થામા એનું નામ છે. તો આપણે જોવા જવાનું છે. હું એના રિવ્યૂ કરીશ, મને કેવું લાગ્યું, કેવી મજા આવી. તમારે જવું હોય તો બસ તમે જઈ શકો એમ. 2 મૂવી આવ્યા છે, એક તો દીવાનિયત ને એક થામા. પણ આપણે થામા જોવા જવાનું તો એના માટે આપણે પહેલાં એક મિત્રને ફોન કરી લઈએ. એ જાગે છે, સૂઈ ગયો, શું કરે છે, પછી એને પૂછી કે આવું છે ભાઈ તારે, તો જાય, મજા આવશે, જોઈએ. આપણે કરીએ છીએ મિત્રને ફોન. હાલો, ક્યાં? ચાલુ છે? મેં કીધું થામા જોવા જવું હોય તો ભાઈ તમે જેવું ઈચ્છો છો એવું જ થયું છે કે ભાઈ આ ખુશખબર નથી. એને મૂડ ભાંગી નાખ્યું કારણ કે એને કંઈક કામ આવી ગયું છે. અને આજે અમારે ભલે દિવાળી રહી તો એ અમારે થોડાક ઓર્ડર પેક કરવાના છે અને લેબલ પણ કઢાવવાના છે. એટલા માટે થોડું ઘણું કામ છે. એટલે કદાચ બપોર પછી અમે જરૂર ચોક્કસથી જશું અને રિવ્યૂ પણ કરશું કે મૂવી કેવું લાગ્યું છે. તો અમારી સાથે બન્યા રહેજો. આપણે મૂવી જોવા જવાનું છે, રિવ્યૂ પણ કરવાના છે, નવી નવી વાતો પણ કરવાની છે, યુટ્યુબ રિલેટેડ, લાઈફ રિલેટેડ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, 1 વર્ષ સુધી હું ક્યાં હતો અને મારી લાઈફની અંદર 1 વર્ષ સુધી શું ઘટના બની છે, એમાંથી તમને શું શીખવા મળી શકે એમ છે. ઘણી બધી વાતો કરશું, સાથે રહેશું, પરંતુ બન્યા રહેજો. ધન્યવાદ. હાલો, જાય છે મૂવી જોવા અને જોઈ આવી. પરંતુ ખાસ બાબત શું છે ખબર કે મૂવીનો ટાઈમ છે 11:15 અને તમે ઘડિયાળમાં લો ને અત્યારે બતાવું તમને 11 ને કેટલી થઈ ખબર? 11:10 થઈ ગઈ. જો 11:10 થઈ છે તો હજી આપણા મિત્ર હજી આવ્યા છે નહીં. એટલે દર વખતે અમારે આવું જ હોય, પણ તોય અમે શું છે કે ત્યાં થોડીક એડવર્ટાઈઝ આવે અને એવું બધું થાય, ટેલર બતાવે તો અમે ટાઈમે પહોંચી જાય. દર વખતનું છે આવું. ખરેખર આમ જોવા જાય ને તો મજા એની જ છે, કારણ કે મિત્રો સાથે વિતાવેલા જે પળ છે, જે આમ મોડું થાય, મૂવી ચાલુ થઈ જાય, કદાચ આજથી 5 વર્ષ પછી આપણે યાદો જો આપણે સંભાળના કરીએ, યાદ કે તારી સાથે કયા સારા મોમેન્ટ હતા, તેમાં આ એક હોય કે ભાઈ મોડા આપણે મૂવી જોવા જતા ને ગાળું કાઢતા ને. તો આવું બધું છે. તમારે કદાચ આવું કંઈક થતું હોય છે, તમારે શું થાય તમારા મિત્ર એ કોમેન્ટમાં જરૂર લખજો. જોઈએ હવે આગળ જાય શું થાય છે, એ જોવા જાય પછી કહું તમને. સો હેલો મિત્રો, આપણે ભાઈ થામા મૂવી જોઈ લીધું છે. બહુ મજા આવી છે, જોઈને આવી ગયા છે, બહુ એન્જોય કર્યો. કેવું હતું મૂવી બધું કહું એ પહેલાં થયું હતું એવું કે અહીંથી ગયા 11:10 નીકળી ગયા હતા. 11:20 મોરો માર્યો અને 11:20 10 મિનિટમાં આપણે પહોંચી ગયા અને બરાબર ટિકિટ લીધી, બેઠા. હજી મૂવી ચાલુ નહોતું થયું. મને ખબર જ હતી કે લોકો એડવર્ટાઈઝ બતાવશે ને મોડું કરશે. 1 પણ મિનિટ આપણે મૂવીને જવા નથી દીધી. મૂવી 1 નંબર જોરદાર નહોતું. ખાસ એટલું બધું કાંઈ હતું નહીં. જો ભાઈ અત્યારે તમારે જોવા જવું હોય ને તો તમારે અત્યારે હું તમને એમ સજેસ્ટ કરીશ કે જો તમે કાંતારા ચેપ્ટર 1 ન જોયું હોય તો એ વધારે સારું પડશે. જોઈ આવજો. ભગવાનનું મૂવી છે, ફેમિલી સાથે જોઈ શકો છો. સારો કોન્સેપ્ટ છે અને બહુ જ મજા આવે એવું મ્યુઝિક છે. કાંતારામાં 3 કલાકનું મૂવી છે. કાંતારા ચેપ્ટર 1 તમે જોઈ શકો છો. હવે થામાની વાત કરીએ કે થામા કેવું હતું. થામા મૂવી તો સારું હતું. ઇન્ટરવલ પહેલા કેવું કર્યું છે, બહુ કોમેડી છે, બહુ મજા આવે છે, બહુ સારા એવા ટોન્ટ માર્યા છે. પરેશ રાવલ, હા શું જોરદાર એક્ટિંગ ભાઈ. આ ઉંમરે પણ જે કોમેડીનો જે ટોન છે ને એ મૂકતા નથી પરેશ રાવલ છે. બીજું આયુષ્માન ખુરાના ભાઈ, એની ઉંમર અત્યારે કેટલી હશે તોય ફિટ એન્ડ ફાઇન, જોરદાર બોડી સિક્સ પેક સાથે, બહુ જોરદાર એક્ટિંગ સાથે બહુ સારું એવું કામ કર્યું છે. અને આપણે છે ને બોલિવૂડમાં કેવું છે ખબર, આપણે હિરોઈનને ઇગ્નોર કરી દઈએ, એના કામને આપણે એટલું બધું વેલ્યુ નથી કરતા. પરંતુ અહીં રશ્મિકા મંદાનાએ ખૂબ જ જોરદાર કામ કર્યું છે. આમ એની આંખોમાં આમ ઇમોશન દેખાય, આંખોથી ને જે કાતિલ કરી નાખે ને એવી જોરદાર એક્ટિંગ કરી છે રશ્મિકા મંદાનાએ. અને બાકી તો એમાં નવાઝુદ્દીન સિદ્દીકી વિલન તરીકેનો રોલ કરે છે. એને પણ ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે, ખૂબ સારું એવું. અને બીજું સરપ્રાઇઝીસ આ મૂવીમાં ઘણા છે. વરુણ ધવન આવશે ભેડિયા બની. અને સ્ટોરી મારે નથી કેવી, કારણ કે તમને આમ તો ખબર છે ટ્રેલરના આધારે કે લોહી પીને જીવે છે ને એવું કાંઈ, પણ સ્ટોરી તમે મૂવી જોવા જાઓ તો જ મજા આવશે. પછી ઇન્ટરવલ પછી છે ને ઘણા ખરા સરપ્રાઇઝીસ હોય છે. જો સ્ત્રી યુનિવર્સ તમને ગમતું હોય ને તો આ મૂવી તમારે ખાસ જોવા જવાય. અને
છેલ્લે મૂવીમાં એન્ડિંગમાં પણ મજા આવશે. પરંતુ આ એમ કહેતા હતા કે આ લવ સ્ટોરી છે. લવ સ્ટોરી હોય તો આમ ફિલિંગ આવું જો આ હું લવ હતો, હું પ્રેમ હતો, પ્રેમની આટલું કેવી કુરબાની આપી, એવી કાંઈ ફિલિંગ નથી આવતી. બીજું, એક્શન એટલું બધું કઈ જોરદાર નથી. કોમેડી સારી છે, સ્ટોરી સારી છે, સ્મૂથ સ્ટોરી ચાલે છે, ધીમે સ્ટોરી ચાલે છે, મજા આવશે. અને જો આ ભાગ જોયેલો હશે અને આગળ શ્રી 3 આવશે કે પછી ભેડિયા 2 આવશે તો એ બધી જોવાની તમને બહુ મજા આવશે, કારણ કે આ યુનિવર્સનો ભાગ છે. અને એક વિચાર તો કરો તમે, આ યુનિવર્સ એ લોકો બનાવે છે, આ સ્ત્રી યુનિવર્સ. અક્ષય કુમાર વિલન, સર કટો વિલન, પછી નવાઝુદ્દીન સિદ્દીકી વિલન, પરેશ રાવલ એઝ અ કોમેડિયન, પછી પંકજ ત્રિપાઠી એઝ અ કોમેડિયન, રાજકુમાર રાવ જોરદાર એક્ટર, આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી, અપાર શક્તિ ખુરાના, આ બધા જ ભેગા થયા ત્યારે કેવી મજા આવશે આ યુનિવર્સ જોવાની. નોરા ફતેહી, હા, નોરાના બોરા, અરે બહુ મજા આવી જવાની છે આ મૂવી જોવાની તમારે. એટલે જ્યારે આ યુનિવર્સનું જ્યારે ફાઇનલ મહાયુદ્ધ આવશે ને ત્યારે જોવાની બહુ મજા આવશે. જો ફેમિલીમાં સાથે તમારે ટાઈમ વિતાવવો હોય તો આ મૂવી તમારે જરૂર જોવા જવાય. અધરવાઇઝ કંતારા ન જોયું તો પહેલા હું તો એવું રિકમેન્ડ કરું તો એ જોવા જાજો. દીવાની મેં તો જોયું નથી એટલે હું કાંઈ કહી ન શકું એવી છે. પરંતુ ઓબ્વિયસલી દિવાળીનો સમય છે, નવા વર્ષનો સમય છે, ફેમિલી સાથે ટાઈમ વિતાવો, કારણ કે આ મોમેન્ટ જ કામમાં આવવાના છે. આજથી તો કાલ નથી, એટલે ફેમિલી સાથે સમય વિતાવો જેટલો બને શકે એટલો. મૂવી જોવા જવું હોય તો તમે જઈ શકો છો, હું તો રિકમેન્ડ કરું જ છું. બહુ બોરિંગ નથી, નવો કોન્સેપ્ટ છે, મજા આવે એવું મૂવી છે. અને મિત્રો, આ વ્લોગનો આપણે આજે અહીં જ અંત લાવીએ છીએ. એક નવી વાત સાથે, નવી મોટિવેશનની વાત સાથે, નવા સ્થળ સાથે, નવા લોકો સાથે ફરી આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું, નવા સ્થાન સાથે. અને કેટલીક વાતો હું કરીશ કે એક વર્ષથી હું ક્યાં હતો, શું કર્યું, શું ન કર્યું. અત્યારે વેકેશન છે તો મારે પણ બ્લોગ ઉતારવાનો ઘણો બધો સમય છે, તો હું તમારી સાથે બધી જ વાત શેર કરી. તમને પણ મોટિવેશન મળે તમારે શું કરવું, શું ન કરવું. અને બીજું એક તમારા માટે સરપ્રાઈઝ એ છે કે હું થોડો સમય જ ઇન્ડિયા છું, પછી આપણે ઇન્ડિયાને પણ મૂકી દેવાના છીએ. એટલે બધું જ આપણે આવનારા સમયના વિડીયોની અંદર આપણે વાત કરશું, મજા આવશે. બન્યા રહેજો મારી સાથે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર, ધન્યવાદ. મળશું, ફરી મળશું.